આજે બનાવીશું આપણે મટર પનીરનું શાક એકદમ અલગ તરીકે છે। એના માટે આપણે એક પેનમાં પાણી ગરમ કરી દઈશું અને 4 નંગ ટામેટા આપણે આ રીતે કટિંગ કરી અને અંદર મૂકી દઈશું। પાંચ મિનિટ માટે આને ઢાંકી દઈશું જેથી ટામેટા સરસ બફી જાય। 5 મિનિટ પછી આપણે આને ચેક કરીશું। ટામેટા આપણે સરસ બફાઈ ગયા છે તો આને હવે આપણે નીચે લઈ લઈશું। હવે આપણે વટાણા બાફી દઈશું। જ્યાં સુધી વટાણા બફાય ત્યાં સુધી આપણે ટામેટાની ચટણી બનાવી દઈશું। આ ઉપરથી એની છાલ આપણે નીકાળી દઈશું। આ રીતની આપણે બધી છાલને આપણે સરસ નીકાળી દેવાની। હવે આપણે મિક્સર જાળી લઈ લઈશું અને એમાં બધા ટામેટા આપણે લઈ લઈશું। અને કાજુ પણ આમાં ઉમેરીશું અને સરસ આપણે આને પીસી દેવાનું આ રીતનું। સરસ આપણે પીસી ગઈ છે તો હવે આપણે વટાણા પણ આપણા બફાઈ ગયા છે તો આને પણ આપણે હવે નીચે લઈ લઈશું। હવે આપણે કડાઈમાં સરસોના તેલને ગરમ કરીશું। તમે આની જગ્યાએ કોઈ પણ તેલ લઈ શકો છો। હવે આપણે તેલ ગરમ થઈ જાય તો આને આપણે ડુંગળીને સરસ શેકી દઈશું। 5 મિનિટ માટે ડુંગળીને આપણે સરસ શેકી લઈશું જ્યાંથી ડુંગળી સરસ આપણે ગોલ્ડન થઈ જાય। આ રીતની ગોલ્ડન થાય તો આને આપણે હવે એક પ્લેટમાં નીકાળી લઈશું। આપણે આ તેલમાં 1 ચમચી જીરું, 3 લવિંગ ને 2 ઇલાયચી, તમાલપત્ર, આદુ, લસણ, લીલા મરચાં ઉમેરીશું ખાંડીને। આ રીતના 2 ચમચી ઉમેરીશું અંદર। સરસ આને આપણે 1 મિનિટ ચડવા દઈશું। 1 મિનિટ પછી આપણે જે ટામેટાની ગ્રેવી રાખી હતી એ પણ આમાં આપણે ઉમેરી દેવાની। સરસ આને આપણે હલાવી દઈશું જેથી બધું સરસ મિક્સ થઈ જાય। ગ્રેવી ચડી જાય તો આમાં આપણે 2 ચમચી લાલ મરચું, 2 ચમચી ધાણા જીરું અને 1 ચમચી ગરમ મસાલો અને મીઠું ઉમેરીશું। સરસ બધા મસાલાને આપણે મિક્સ કરીને ચડવા દઈશું। આ રીતનું તેલ છૂટું પડે તો જે ડુંગળી રાખીને આપણે શેકીને એ ડુંગળી પણ આમાં ઉમેરી દેવાની અને સરસ બધું મિક્સ કરી દેવાનું। હવે આમાં આપણે વટાણા ઉમેરી દઈશું। અને એક આપણે કેપ્સિકમ ઉમેરીશું। સરસ બધું મિક્સ કરી અને આપણે આને ચડવા દઈશું। હવે આમાં આપણે પાણી ઉમેરીશું। થોડુંક પાણી નાખી એની પહેલા આપણે હલાવી દેવાનું। ફરીથી આપણે 1 ગ્લાસ પાણી નાખીશું।
હવે આને આપણે ઢાંકી દઈશું. ઢાંકીને આપણે સરસ આને ચડવા દેવાનું. આ રીતનું સરસ આપણે ચડી જાય તો આને આપણે પહેલાં તો આપણે નીચેથી બધું લાવીને મિક્સ કરી દેવાનું. હવે આમાં આપણે પનીર ઉમેરી દઈશું. પનીર ઉમેરી સરસ આપણે હલાવી દઈશું અને પછી આપણે ઉમેરીશું કસૂરી મેથી. અને 1 ચમચી મલાઈ ઉમેરીશું. સરસ આપણે મિક્સ કરી દેવાની. અને ગેસ હવે બંધ કરી દઈશું અને ઉપરથી ઉમેરીશું લીલા ધાણા. હવે આપણે સર્વ કરીશું. અને તૈયાર છે આપણું મટર પનીરનું શાક.